સમય ગ્રુપ દ્વારા ફૂટપાથ પર ઠંડીમાં થરથરતા પરમહંસોને સ્વેટર, કપડાં, ધાબળા, ટોપી, બૂટ, મોજા આપવા સહિત ભોજન અને કાવો પણ પીવડાવવામાં આવ્યા હતા. યુવાનોની આ અનેરી સેવા પ્રવૃત્તિને બિરદાવાઈ છે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પોરબંદરમાં સમય ગ્રુપના યુવાનો દ્વારા ફૂટપાથ પર ઠંડીમાં થરથરતા પરમહંસોને સ્વેટર આપવા સહિત નાસ્તો ભોજન કરાવી તેમના જઠરાગ્નિ ઠાર્યા હતા. તેથી આ સેવાભાવી યુવાનોની કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે. મનોદિવ્યાંગો તેમજ જરૂરિયાતમંદ લોકોને નવા કપડાં, ધાબળા, સ્વેટર, ટોપી અને બૂટ મોજા પહેરાવવામાં આવ્યા હતા. સમય ગ્રુપના સેવકો દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં પરમહંસો સૂતા હોય ત્યાં ગ્રુપના સેવકોએ ત્યાં જઈ પરમહંસોને નવા કપડાં, સ્વેટર, ટોપી, ધાબળા, બૂટ પહેરાવવામાં આવ્યા હતા. ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને દિવસે ને દિવસે તેનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અલગ અલગ વિસ્તારમાં કે જ્યાં પરમહંસો અને નિરાધારો બેઠા હોય ત્યાં ગ્રુપના સેવકો નીકળી પડે છે. માનવતા મહેકાવવામાં આવે છે. પરમહંસોને પુલાવ રાઈસનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને ગરમા ગરમ કાવો પીવડાવી સાથે દક્ષિણા પણ આપવામાં આવી હતી. તીવ્ર ઠંડી વચ્ચે સેવાભાવી સંસ્થા સમય ગ્રુપ દ્વારા વર્ષોથી અલગ અલગ ઋતુમાં જુદા જુદા પ્રકારની જરૂરિયાત પ્રમાણેની સેવા કરવામાં આવે છે, ત્યારે આ સેવા પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે. શિયાળાની આકરી ઠંડી વચ્ચે પણ માનવતાનો દીપક ઝગમગતો જોવા મળ્યો હતો, તેથી આ આયોજનને સૌએ બિરદાવ્યું હતું. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.